માર્કેટમાં અત્યારે ઘણા બધા ક્રિએટર છે કે જે વિડીયોઝ બનાવે છે, કંઈક ને કંઈક અલગ અલગ પોતાની ટેકનિક બધાને બતાવીને મનોરંજન કરે છે, કંઈક શીખ આપે છે, કે કંઈક નવું કંઈક ટેલેન્ટ બતાવીને કંઈક શીખવાડે છે બધાને અલગ અલગ જેવો જેની પસંદગી કન્ટેન્ટની. તો મને મોસ્ટ ઓફ મેસેજ આવે મારી મેન આઈડીમાં અને ઘણા રૂબરૂ મળે તો કે ભાઈ અમારે ક્રિએટર બનવું, અમે શું બનાવીએ વિડીયો સ્પેશિયલ ક્રિએટર માટે, કે શું અમે કરીએ, કે શું કરવું શું જોઈએ એમ, કે ભાઈ અમે ફેમસ થઈ જાય. તો ભાઈ મારી સલાહ એવી છે કે તમારે હે ને માર્કેટનો ગેપ પકડવો પડે ફેમસ થવું હોય ને તો. કારણ કે અત્યારે જે ટાઈપનું કોમ્પિટિશન છે ને એ નેક્સ્ટ લેવલે ક્રિએટરની ઓલામાં ફેમમાં. તો એમાં માર્કેટમાં ગેપ પકડવો પડે કે જે આખા ગામના હે ને કોઈ કરતા નથી ને એ તમારે કરવું પડે. કે મેં જેમ કર્યું કે એક્સક્યુઝ મી હું અહીંયા બેસી શકું સમથિંગ, એ વસ્તુ મારા માટે બહુ અઘરી હતી અને હજી છે અઘરી. જે ઇઝી સમજો ઇઝી નથી. એ 5 કલાક 4 કલાકનું એડિટિંગ છે એક વિડીયોમાં, 1 મિનિટનો તમે વિડીયો જોવો ને એમાં. મતલબ માર્કેટનો મેં ગેપ એક પકડો હતો. જે કોઈ નથી કરતા હું કરું. તો સેમ વસ્તુ તમે ટ્રાય કરો કે જે કોઈ નથી કરતા ને એવું કરો. તમે બીજા કોમેડી વિડીયો બનાવી એના જોઈને હું કોમેડી બનાવી લઉં, બીજું સ્ટોરી બનાવી એની સ્ટોરી જોઈને હું બનાવી લઉં સ્ટોરી, કોઈક આ કરે એ જોઈને હું કરી લઉં. એ વસ્તુ નહીં હાલે. કંઈક યુનિક, કંઈક તમારી ક્રિએટિવિટીથી તમે કરો. એક વિડીયો હું તમારા આમ તમે મૂકશો ને એટલે ફોલોવર ડઝન્સ મેટર, એક વિડીયો તમારો વાયરલ જાય. બટ માર્કેટનો ગેપ પકડો.